બોલો બોલો. ભાવિકાબેન, આજે તમારે એ જાણવું છે કે ઘણી વખત 3-4 વર્ષના જે છોકરાઓ હોય છે એ એટલી બધી જીદ કરે છે ને કે એના પેરેન્ટનું સાંભળે જ નહીં, બસ એની જીદ પર જે અડ્યું હોય. તો એવા સમયમાં શું કરવું જોઈએ પેરેન્ટ્સે? એક વખત એને વાત મને ઘણા વર્ષ થઈ ગયા. અમારી પડોશમાં એક ફેમિલી રહેતું હતું. અચ્છા. દાદી, 2 દીકરા અને દીકરાના વાઇફ ને એનો નાનો દીકરો. એક દિવસ સવારમાં કંઈક 11 વાગે આસપાસ જોર જોરથી દીકરાના રડવાનો અવાજ આવે. એટલો તોફાન, મતલબ જોર જોરથી અવાજ આવતો હતો કે મને સંભળાતો હતો વ્યવસ્થિત રીતે. કીધું ચલો કંઈક વાંધો પડ્યો હશે અને રડે છે, હમણાં છાનો રહી જશે. પણ 5-7 મિનિટ સુધી આમને આમ ચાલ્યું અને થોડીક વારમાં શાંત થઈ. હવે થોડી વાર થઈને પાછો એ અવાજ ચાલુ થઈ ગયો જોર જોર. પછી મને એમ થયું કે આને શું થયું દીકરાને, ચલો જરા જોઈ આવું. એટલે એના ઘરે જઈ ડોક્યું કર્યું. તમારાથી રહેવાયું? મારાથી ડોક્યું કર્યું. એનો અવાજમાં એટલો શા માટે રડે છે એ તમને ઇંતજાર કેમ આમ છે, ભાઈને આજે આટલું બધું શું થઈ ગયું છે. તો જઈને જોયું, કીધું શું થયું બેટા એમ કરીને. એટલે ત્યાં તો એની દાદી આમ આવ્યા કે આ જો ને ભાવિકાબેન, એમના હાથમાં રોટલીના લોટ બાંધેલો ત્રાસ. અચ્છા. અને બીજા હાથે ઓલો દીકરો ખેંચે. પણ શું કરવું છે ને? તો કે ના કાચો લોટ બાંધેલો તો ઈ જ ખાવો છે. અચ્છા. કાચા લોટમાં શું ભાવે? મોળો. ઈ કે અમને ઈ નથી સમજાતું કે આનામાં ભાવે છે શું અને શું કામ ખાવો છે. ઈ કે છેલ્લા અઠવાડિયાથી જોયું છે, જેવો લોટ બંધાય ને એને ખબર પડે ને એટલે એને ઈ લોટ ખાવો જોઈએ. રોજ જે જ ખાવો હોય, પછી કંટાળીને થોડોક તો થોડોક ઈ ખાય જ. સિરિયસ મેટર છે. એને ખબર નહીં ઈ લોટમાં શું મજા પડી ગઈ. એટલે અને દીકરો તો ખરેખર રોડે ને ખેંચે. એક મિનિટ બેઠા બેઠા શાંતિ થઈ જાય. એની મમ્મી ત્યાં ઉભી હતી, એ ઓલા દીકરાને પકડવાની કોશિશ કરે કે તને બીજાનો મોકલે આપું, હાલ આપણે રમીએ. આ કરીને ઓલો ધરાર સાંભળે કે ગાંઠે, મારે તો આ જ ખાવું છે. એટલે મેં કીધું હા કઈ વાંધો નહીં બેટા, આપણે લોટ ખાવો જ ને, તું તારે ખા, ચાલ દાદીને કહું છું તને આપી દે. એટલે મેં દાદીને કીધું, મેં આપી દઉં એને ત્રાસ અને બેસી જ ગયો. એટલે દાદી આપી દીધો અને ઓલો બેસી ગયો ત્યાં લઈને. એટલે કીધું હા બેટા, પછી ને જો એક વસ્તુ ધ્યાન રાખજો, જરી કણી કરીને ખાજે. હો ને, ખૂબ ચાવશે મોઢામાં. હજી તો ધ્રુસકા ચાલુ, આંખમાંથી આંસુ ચાલુ અને ભાઈને લોટ લેવાનું ચાલુ. એટલે જરીક લોટ લઈને મોઢા મૂક્યો, ખાય છે. પછી ફરી વાર લીધો અને ખાવાનું. મેં કીધું તને લોટ ભાવે છે ને, હવે મમ્મી ના નહીં પાડવાની ને? એટલે કે હા નહીં પાડવાની. એટલે કીધું હા કાંઈ હું મમ્મીને કહી દઉં છું, હવે તને ખાવા દેશે. હો ને, કાંઈ વાંધો નથી. તો કીધું છે ને કામ કરીએ બેટા, એ ફ્લોરમાં મારે 5 ટકા મારે એક ડોક્ટર. એ દીકરાને ખબર કે ત્યાં અંકલ રહી છે. આપણે કામ કરીએ ને, આપણે એ ડોક્ટર અંકલ પાસે જઈએ અને તમને ખબર છે ને કે આ એકલો રોટ આપણે કાચો ખાય ને તો પેટમાં દુખે. અને પેટમાં દુખે એટલે ડોક્ટર પાસે જવું પડે. પછી ડોક્ટર તને ઇન્જેક્શન આપે. તું તારે આપણે લોટ ખાજે તો આપણે ઇન્જેક્શન નથી લેવું ને. એટલે કે હા આમ જોતો તો કે વિચારતો તો કે શું થઈ રહ્યું છે. એટલે બધું તો કામ કરીએ ને, પછી પેટમાં દુખે નહીં, વાંધો ના પડે, આપણે એવું કરીએ ડોક્ટર પાસે જઈ અને આ લોટમાં દવા નખાઈ આવીએ. બધું દવા નખાઈ આવીએ અને અથવા છે ને ડોક્ટર તારી જાતે લાગશે. અને જો ડોક્ટર એને ઇન્જેક્શન મારશે ને તો આપણે લોટમાં ઇન્જેક્શન મારી આવીએ એટલે તને પેટમાં ન દુખે. ચાલ હું તને લઈ જાઉં. એટલે એને તો આવું તો ન જોઈ, એને કન્ફ્યુઝ હતો. એટલે શું છે તો કે ના મમ્મી સાથે જઈશ. વાહ સરસ, ચલો ભાઈ આગળ. બીજું કઈ વાંધો નહીં, સરસ બેટા તને મમ્મી લઈ લે, લોટ હું લઈ લઉં. એટલે મેં લોટ લીધો, મેં કીધું ચાલો મમ્મી સાથે. એટલે ઓલું જુએ કે કરવું શું. હવે મમ્મી એના નથી પાડતી, આંટી ના નથી પાડતા, બધા કે ખા અને આવી રીતે કરવાનું. એટલે એની મમ્મી એને તેડવા ગઈ ને તો એ તેડાયો નહીં, ઉતરી ગયો. અને ત્યાં બાજુમાં લોટને ઢાંકેલું છાલ્યું છીપ હતું ને ગોળ, એ ઉપાડ્યું અને હળવેથી લોટને ઢાંકી દીધો. કીધું કે બેટા ચલો જઈ આવીએ. તો એની પાસે જોયું નહીં એટલે મને ખ્યાલ આવી ગયો હવે એને લોટ ખાવો નથી, એમાં દવા નખાવી નથી, ડોક્ટર પાસે જવું નથી. આ એક મોમેન્ટ હતી કે એને તરત બીજી વાતમાં વાળી લેવાય.
એટલે તરત બહાર છે ને ડ્રોઈંગ રૂમમાં હા. ખૂબ બધા એના પપ્પા કંઈક નવી ગેમ લઈ આવ્યા હતા અચ્છા. એનું બધું પડ્યું હતું અડધું ઘડતું બનેલું બરાબર. મેં કીધું તે વાત તો બહુ સરસ બનાવ્યું છે હા. હજી તો અધૂરું જ હાલો પૂરું કરીએ ને ઓકે. એટલે છોકરો ત્યાંથી આવેલો દીકરો અને અચ્છા. બહાર જઈ અને ઓલી વાત ઉપર ચડી ગયો એટલે તે દિવસે લોટ ભૂલી ગયો પછી બહાર નીકળી મેં એની મમ્મી કીધું કે હવે ફરીથી કાલે જો કે ને હા. કે લોટ ખાવો હા હા વાંધો નહીં આપણે ડોક્ટર પાસે દવાખાને ખાઈ આવીએ એટલે એ તમારો આઈડિયા યુનિક કામમાં લાગી ગયો દવાવાળો. કારણ કે બાળકોને ડોક્ટરની દવાની હા. બધાની થોડીક તો બીક જ બીક હોય અને આ રીતે એને ટ્વિસ્ટ કરી અને એની જીભ પરથી એને છોડી હા અને બીજી વાતમાં ઢાળી ઢાળી દીધો અને જેવો ઈ જરાક વાતમાંથી બહાર આવ્યો હા. એનું રડવાનું બંધ થયું હા. અને મગજ એમાંથી બહાર આવ્યું હા. બરાબર. અને મૂળ શું હતું કે એને લોટ કરતા વધારે પછી તો એ જીદ પકડાઈ ગઈ હતી હા. એ નહીં હતું. ના પાડે તો હવે તો મારે ખાવો જ છે બરાબર છે. હવે કોઈ ના પાડવા વાળું રહ્યું નહીં હા. એટલે આખી એના મગજે ફરીથી આખી વાતને પ્રોસેસ કરી અને આવી રીતે ઈ બહાર આવ્યો એટલે આ રીતે પેરેન્ટ્સ એની જીભને છોડાઈ શકે અલગ અલગ આઈડિયા યુઝ કરીને બીજી વાતમાં ઢાળીને 100%. કારણ કે દરેક વખતે જીદ બાળક પોષવી ગમે શકે. ત્યારે ગમે ઈ જીદ કરે હા. અને ઈ સમય સંજોગો કઈ જીદ કરીશ એ પ્રમાણે આપણે તાત્કાલિક મગજ એમાં વાપરીને કંઈક ગોતી કાઢવું પડે કે ભાઈ આને આપણે આ વાતમાંથી બહાર કેવી કાઢશું હા. એમ. એ વખતે જે ખેંચેતાની ચાલે કે ના લોટ ના ખવાય ના ખવાય ના ખવાય કદાચની સમજણ નથી પડતી લોટથી પેટમાં દુખશે તો આ તો એના કાનમાં અંદર જાતું જ નહોતું ના. બરાબર છે. જે આપણે સામાન્ય રીતે બાળકો ના પાડતા હોય હા. છે તો એની તો એની પર કઈ અસર જ નહોતી એ વાર્તાલાપથી કઈ અસર જ ના થઈ શકે. હા એટલે એ લોકોના ઘરમાં રોજનું હમણાં થઈ ગયું હતું હા. કે ભાઈ દીકરો માગે અને આવી ખેંચે જાય અને છોકરો અડધી કલાક પેલો રડ્યા કરે તોફાન કરે તો થોડું ઘણું ખાતું હોય એટલે મને પણ તમારો દવાનો યુનિક આઈડિયા ગમી ગયો. સારું કહેવાય મારી ગમે કે આ રીતે આપણે છોકરાને કોઈ પણ રીતે વાતમાં ટ્વિસ્ટ કરી અને સમજાઈ અને ચેન્જ કરી શકીએ છીએ. કરી શકીએ અને આપણે મગજ એ વખતે ઠંડુ રાખવાનું હા. પેરેન્ટ્સે તો સાવ ઠંડુ રાખવાનું ઉલટાનું વધારે કારણ કે એને કંઈક યુક્તિ વિચારવાની છે કારણ કે એમાંથી રસ્તો કાઢવાનો છે. બરાબર છે. એટલે એને બાળકની સામે બાળકની જેમ જઈને જોડી નથી કરવાનું બિલકુલ શાંત થઈ અને અંદર મગજ હલાવવાનું કે જેની બાળકને ખબર ન પડે અને એની સાથે ટેક્ટફુલી કામ લેવું જોઈએ સરસ. ચલો આજે તો એ મારું ક્લિયર થઈ ગયું કે છોકરાઓની જીત ક્યાં સુધી સંતોષવી ને કેવી રીતે વાળવી એની.